નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 6, ક્રિએટેડ બાય પરમાર મનોજ. પ્રકરણ નંબર 4 વિદ્યાર્થી મિત્રો, પુરવઠો સપ્લાય જેને આપણે કહીએ છીએ. તો આજે સપ્લાયમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9, છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પુરવઠાના નિયમના અપવાદો સમજાવો. નાનો પ્રશ્ન છે, એના પછી એક લેવાનો છે. પેજ નંબર 42, પુરવઠાના નિયમના અપવાદો, બરાબર, એક્સેપ્શન્સ ટુ ધ લો ઓફ સપ્લાય. હવે આપણે એ જોઈએ કે માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના કોઈ અપવાદો છે ખરા? પ્રશ્ન ચિહ્ન. યસ છે. હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાંના ઘણા વિવાદાસ્પદ છે, બરાબર. એમાં વિવાદ થાય છે, ખરેખર આને અપવાદ ન કહેવો જોઈએ એમ. અને અર્થશાસ્ત્રીઓમાં એ વિશે ઘણા મતાંતરો છે, બરાબર. એટલે કે ભેદભાવો છે, મત જુદો, એકનો મત આમ છે, એકનો મત આમ. મત એટલે વિચાર અહીંયા, ઓલું ઇલેક્શનમાં મત આપી એમ નથી. તો મતાંતરો છે. પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. પુરવઠાના નિયમના જણાવ્યા મુજબ કિંમત ને પુરવઠા વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ, ધન સંબંધ. એની બદલે અપવાદો એટલે શું થાય? બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે શું કરવાનું થશે આમાં? તો કે એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે, અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે. આવું બને ને ત્યારે તેને પુરવઠાના નિયમના શું કહેવાય? અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, નંબર 1 છે એમાં અલભ્ય વસ્તુઓ. અલભ્ય એટલે દુર્લભ, પ્રાપ્ય ન હોય એવી. જેવું લખ્યું છે કે કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. આવી વસ્તુઓ અપ્રાપ્ય હોય અને દુર્લભ હોય છે. દાખલા તરીકે જોઈએ, પ્રાચીન કાળના સિક્કાઓ, જૂનવાણી, આપણે રાણી સિક્કા કહીએ, બરાબર, સોનાના સિક્કા પહેલાં આવતા. કલાકૃતિઓ જુદી જુદી, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત, પ્રાચીન પુસ્તક હોય હાથેથી લખેલું એ, પ્રાચીન મૂર્તિઓ બધી વગેરેની કિંમત કદાચ વધે છતાં આવી વસ્તુઓના પુરવઠામાં વધારો કરવો શક્ય જ નથી, કારણ કે પ્રાચીન વસ્તુ છે ને. મૂર્તિના ભાવ આપણે જોઈએ, ઘણા મૂવીમાં દેખાડે, સ્મગલિંગ કરે, કારણ કે મૂર્તિઓ આપણી પ્રાચીન સમયમાં જે કાંઈ શિલ્પકારોએ બનાવી હતી, પંચધાતુની મૂર્તિઓ હોય, બરાબર. તો ઘણા મૂવીમાં તમે જોવો છો, જૂના મૂવીમાં ને એમાં દેખાડે. ઇવન મિસ્ટર ઇન્ડિયામાં દેખાડે, બરાબર. અનિલ કપૂરવાળું બધાએ જોયું જઈશે. ઇન્ડિવિઝ્યુઅલ મેન અદૃશ્ય થઈ જાય, બરાબર, ગેઝેટ પહેરે એટલે, ઓલું લોકેટ પહેરે એટલે. તો એમાંય મૂર્તિની ચોરી કરતો ઓલો જે હોય સાકાળ ટકો, ટૂંકમાં, બરાબર, હનુમાનજીની મૂર્તિ પછી મિસ્ટર ઇન્ડિયા ઉપાડીને એ હનુમાનજીની મૂર્તિ દ્વારા બધાને મારે. ઓકે, આપણા પોઈન્ટમાં આવી જાય. તો આ બધી વસ્તુઓ છે કેવી છે? અલભ્ય વસ્તુ છે. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય નથી, આથી પુરવઠો વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી. એટલે જો આ મતાંતર થયો કે ભાઈ આનું ઉત્પાદન ન વધારી શકાય તો પુરવઠો તો ક્યાંથી વધે? એટલે એ ખરેખર કે અપવાદ હોય જ નહીં, બરાબર. પણ અલભ્ય વસ્તુઓની કિંમતમાં ગમે એવો ફેરફાર થાય, એની માંગ છે એ હંમેશા ઊંચી જ રહેશે. જેને જરૂરિયાત છે અથવા જે એન્ટિક પીસો વસાવવાની માંગ કરતા હોય, કિંમત ઊંચી હોય, એમાં જ એમની પ્રતિષ્ઠા દેખાય, એટલે એ માંગ કરતા હોય. ઓકે, બીજું, નાશવંત વસ્તુઓ. દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટો છે, લીલા શાકભાજી છે, બરાબર, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે કેવા છે? નાશવંત વસ્તુઓ છે. આવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ કેવો છે? અશક્ય છે. વસ્તુઓના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી. વસ્તુના ભાવ વધે કે ઘટે, પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. આને કહેવાય નાશવંત વસ્તુઓ.
હવે 10મો પ્રશ્ન, બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ સમજાવો. બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ સમજાવો, એટલે કિંમત કેમ નક્કી થાય, નિર્ધારણ એટલે નક્કી કરવું. તો પેજ નંબર 42 ઉપર છે વિદ્યાર્થી મિત્રો, બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ, પ્રાઇસ ડિટરમાઇનેશન ઇન ધ માર્કેટ. તો એની વાત કરી લઈએ. ચાલો, કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી. ફરીથી, કિંમત નિર્ધારણ એટલે તો કે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે એની સમજૂતી. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની કિંમત શેના દ્વારા નક્કી થાય, તો કે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખી કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજીએ. પૂર્ણ હરીફાઈની સ્થિતિ એને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયા છે એને આપણે સમજીએ. હવે વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આકૃતિની મદદથી સમજી શકાય. દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા હોય છે. વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા સાધનોની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા જે કાંઈ સાધનો છે એ સાધનોની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી એની શું કરવી પડે? પસંદગી કરવી પડે છે. અને આ સાધનોની ફાળવણી કેવી રીતે કરવી? આ સમસ્યાઓનો ઉકેલ બજારમાં પ્રવર્તતી કિંમત દ્વારા આવે છે. બજારમાં જે કિંમત પ્રવર્તે છે એના દ્વારા આપણને ખ્યાલ આવી શકે છે. જોઈએ, બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકતી નથી. આપણે એવું જ સમજતા હોય કે વેપારી વસ્તુની કિંમત નક્કી કરે. નહીં, એવું નથી. તો ગમે એ નક્કી કરી નાખે ને, એવું ન ચાલે. કારણ કે તેમણે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતી નથી. કોઈ પણ પેઢી, બધાને તો વધુ નફામાં જ રસ હોય એટલે વધુ કિંમત જે લોકો નક્કી કરવામાં રસ ધરાવતા હોય, પણ પોતે ઈચ્છે એટલું વેચાણી કરી શકે નહીં જો પોતાની ઈચ્છા મુજબ કિંમત રાખે તો. પ્રવર્તમાન કિંમત એટલે કે બજારમાં અત્યારે જે કિંમત પ્રવર્તે છે એ કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે છે. વર્તમાન કિંમતે એટલે કે પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી એ ગ્રાહકો એમની માંગ દ્વારા નક્કી કરે છે. આમ માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો આ બંને સંયુક્તપણે વસ્તુની કિંમત છે એ નક્કી કરે છે. માર્શલે કાતરના 2 પાનાના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે. કાતર હોય, કાતર તો એના 2 પાના હોય, ઉપલું ને નીચલું. આપણે એમ તો ઉપલું જ પાનું કાપે છે, નીચલું પાનું તો ખાલી આધાર આપે. નહીં, 2 જરૂરી તો જ કપાય. એક પાનું જોઈએ, એક નીકળી ગયું હોય કાતર ન હાલે. કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું જ નથી. એવું બને કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા અલ્પ સક્રિય બને, એટલે ઓછું સક્રિય બને. તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જરૂરી જ નથી. જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે ને, તેમ કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો બંને અનિવાર્ય છે. બરાબર? આવું કોને કીધું? માર્શલે કીધું છે. યાદ રાખજો, માર્શલ, પ્રોફેસર માર્શલ. અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય. અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય છે. આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે. જેમ સમય બદલાય, સંજોગો બદલાય, એમ એમાં વિક્ષેપ પડે છે. બરાબર?
અને આંતરક્રિયાને અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. આંતરક્રિયાને અંતે અંદરો અંદર જે કંઈ પ્રક્રિયા થાય એને કારણે જેમ જેમ સમય પસાર થતો જાય એમ ફરીથી પાછી સમતુલા સ્થપાય છે. આમ સમતુલા એવી સ્થિતિ છે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી, એને જ સમતુલા કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે અનુસૂચિ દ્વારા રજૂઆત. તો માંગ અને પુરવઠાની કાલ્પનિક અનુસૂચિ. માંગ પુરવઠો બે ભેગા જુઓ. વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50. વસ્તુની માંગ, કિંમત વધે તો માંગ ઘટે ને, એટલે એ રીતના લખવાની. 10 એ 1000, પછી ઘટતી જાય, જો 800, 600, 400, 200. પુરવઠામાં ઊંધું, કિંમત વધે તો પુરવઠો વધે, એટલે 200 થી ચાલુ કર્યું. 10 એ 200, 400, 600, 800, 1000. તો 30 એ જુઓ, 30 રૂપિયા કિંમત હોય ત્યારે માંગ ને પુરવઠો બે સરખા, 600, 600. તો એ સમતુલાની કિંમત કહેવાય. ચાલો જોઈએ હવે આકૃતિ દ્વારા, એટલે વધારે ખબર પડે. જો ઓ એક્સ ધરી, ઓ વાય ધરી, બરોબર. વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50, બરોબર. અને પુરવઠો છે એ પુરવઠો આપણે 200, 400, 600, 800 ને 1000. આવડી આ માંગ રેખા છે, ડીડી માંગ રેખા, ઉપરથી નીચે તરફ ગતિ કરે. આ પુરવઠા રેખા નીચેથી ઉપર તરફ ગતિ કરે. એ એમને નથી દોરી, અનુસૂચિ મુજબ દોરી છે. 10 એ જો માંગ કેટલી છે 1000, પુરવઠો કેટલો 200. તો જુઓ તમે, આ 10 રૂપિયા કિંમત, બરોબર. આ પુરવઠો 200, માંગ છે એ કેટલી 1000, તો અહીંયા 1000, બરોબર. અહીંયા આ માંગ રેખા, એનું ટપકું અહીંયા, એકનું ટપકું અહીંયા, એકનું ટપકું અહીંયા આવ્યું. પછી જેમ આગળ વધતા જાઓ એમાં પુરવઠો વધતો જાય, માંગ ઘટતી જાય. પછી પાછા અહીંયા અહીંયા બિંદુ મળે, અહીંયા બેને જોડતી બિંદુ, એ સમતુલાનું બિંદુ કહેવાય, બરોબર. તો આ ડીડી માંગ રેખા, આ એસએસ પુરવઠા રેખા, અનુસૂચિ મુજબ જ ટપકા કરીને ડ્રો કરવાની છે, બરોબર. તો અહીંયા એ બી, બરોબર. અહીંયા સી ડી, બરોબર. અહીંયા ત્રિકોણ જેવું રચાણું, બરોબર. અહીંથી આમ લીટી કરીએ એટલે ત્રિકોણ જેવું થાય. આ ત્રુટક રેખા છે એ દોરવાની જરૂર નથી તમારે, ચાલશે એમના. એટલે આ બે જ લીટી તમારે મેઇન દોરવાની થાય છે. ઓકે. અને દર્શાવો તો હાલે આ રેખા, એટલે તમને ખ્યાલ પણ આવી શકે કે આ રીતના છે, બરોબર. ચાલો ત્યાર પછી જુઓ, આકૃતિમાં ડીડી વસ્તુની માંગ રેખા છે અને એસએસ વસ્તુની પુરવઠા રેખા છે. બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે. જો કયા બિંદુએ છેદે? અહીંયા ઈ બિંદુએ એકબીજાને છેદે, ટૂંકમાં બે ભેગી થાય છે. તો ઈ બિંદુએ છેદે છે. તેથી ઈ ક્યુ કિંમત એટલે કે ₹30 નક્કી થાય છે. કઈ કિંમત નક્કી થશે? ઈ ક્યુ. જો આ ઈ અને ક્યુ કિંમત છે એ નક્કી થાય છે, એમ કહી શકાય. તો ઈ ક્યુ કિંમત છે ₹30 એ નક્કી થાય છે. આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો ઓ ક્યુ જેટલા એટલે કે 600 કિલોગ્રામે કેવા થાય? સરખા થાય છે અને સમતુલા સ્થપાય છે. ઈ ક્યુ કિંમત સમતુલાની કિંમત કહેવાય છે. હવે કિંમત ₹30 ઈ ક્યુ કરતાં વધે એટલે કે ₹40 થાય ને, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની માંગ 60 કિલોગ્રામથી ઘટીને 400 કિલોગ્રામ થાય છે અને પુરવઠો વધે છે. માંગ અને પુરવઠા વચ્ચે એસી જેટલું અંતર સર્જાય છે. જો માંગ અને પુરવઠા વચ્ચે કેટલું અંતર સર્જાય? તો અહીંયા જોવા મળે તમને એ ને સી જેટલું અંતર સર્જાય છે. એટલે આ ત્રુટક રેખા દોરી છે. તો એ સી જેટલું અંતર છે એ સર્જાય છે. માંગ કરતાં પુરવઠો વધી જાય છે, પરિણામે કિંમત ફરીથી નીચી જવાનું વલણ ધારણ કરે છે. તેવી જ રીતે કિંમત ₹30 ઈ ક્યુ કરતાં ઘટે એટલે કે ₹20 થાય છે, તો વસ્તુની માંગ 600 કિલોગ્રામથી વધીને 800 કિલોગ્રામ થાય છે અને પુરવઠો ઘટે છે. જુઓ તમે, બરોબર. પુરવઠો છે ઘટે છે. અહીં 800 કિલોગ્રામ માંગ થઈ એટલે ડી થયો, પુરવઠો ઘટીને 400 થઈ ગયો, બરોબર. તો તેવી જ રીતે કિંમત ₹30 કરતાં ઘટે એટલે કે 20 થાય, તો વસ્તુની માંગ 600 કિલોગ્રામથી વધીને 800 કિલોગ્રામ થાય, પુરવઠો ઘટે છે
માંગ અને પુરવઠા વચ્ચે BD જેટલું અંતર સર્જાય છે અને પુરવઠા કરતાં માંગ વધી જાય છે, પરિણામે કિંમત ફરીથી ઊંચી જવાનું વલણ ધારણ કરે છે. આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે. માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી એ કિંમત ટકી રહે છે. તો આને કહેવાય છે બજારમાં કિંમત નિર્ધારણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બંને પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેવાના છે, પાકા કરવાના રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.